ઓ એક જ મિનિટ કંઈક ગડબડ થઈ ગઈ છે. હા, કાંઈ વાંધો નહીં, આરામ. હા, હા, શ્રીમંત બોલાવો સાહેબ. નમો વિતરા ગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ્વ સાહણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ પાવપનાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણંચ સવ્વેસેન, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો, હું ફોલો કરું છું. નિજ સ્વરૂપ નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હે, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચયવંદ્ય હે, सत्यम निश्चयवन्द्य है, હે ત્રિસકોટી દૈવગણ, तेत्रिस कोटि दैवगण, વિશ્વહિતાર્થે સ્વાગતમ, विश्वहितार्थे स्वागतम्, જગત જગ કલ્યાણક યજ્ઞ में जग कल्याणक यज्ञ में મંગલમય ધ્યો આશીષમ, मंगलमय द्यो आशीषम्, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, सिद्ध स्वरूपी मूर्तमोक्ष, હલતી ભૂલકો માફી દ્યો, गलती भूल को माफी दो, વ્યવહારે સદબુદ્ધિ હો, व्यवहारे सद्बुद्धि हो, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, निश्चय में अभिवृद्धि दो, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. निश्चय में अभिवृद्धि दो. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
જય સચ્ચિદાનંદ પુણ્યનંદજી, જય સચ્ચિદાનંદ સ્વરી મહાત્માઓને. આપણે પ્રશ્ન લઈએ. અ, મહાત્માઓ કોઈને પ્રશ્ન? શાંતિ દાદા અનમ્યુટ કરજો. શાંતિ દાદા, શાંતિ દાદા પ્રશ્ન પ્રશ્ન કાઢો. કાઢીએ. હા, બોલો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પોતાના ધર્મમાં હોય અને આત્મા પોતાના ધર્મમાં હોય તો પછી આપણે જે વિચાર આવે એ મનનો ધર્મ. પછી ખરાબ વિચાર આવ્યો તો એમ કે આ ના આવવો જોઈએ, એને આપણને શું લેવા દેવા? આપણે આત્મધર્મમાં છીએ. તો વિચાર ખરાબ આવે કે સારો આવે એ ફક્ત જોનારા છીએ. તો પછી આ ખરાબ કેમ આવે છે હજુ, એવું એક સત્સંગમાં આપતા પુત્ર દ્વારા મને જાણવા મળ્યું, એટલે આ વાત હું તમને પૂછું છું. હા, પછી આગળ પ્રશ્ન એમ કે આ વિચાર એ વિચાર જ છે, આવો મને વિચાર કેમ આવ્યો એ ના હોવું જોઈએ, એમ મારે કહેવું છે. હા, એટલે કેવું છે કે આપણી બુદ્ધિ ખરી ને, એટલે એ સારા ખરાબ નો ભેદ કરવાની છે. આ સારો વિચાર, ખરાબ વિચાર, અને એ આપણે ટેવાયેલા છીએ એનાથી, એટલે એ ભાગ બરાબર. રહેવાનો. એટલે એ બુદ્ધિ થોડુંક બતાવે હજી આવા વિચારો આવે છે, અને આપણે મોક્ષ માર્ગમાં જવું હોય, અમુક વસ્તુ આપણને લાગે કે આ વસ્તુ ખોટી છે ને એ સંબંધી વિચારો આવતા હોય, એટલે આપણને અંદર કે હજી આવા વિચારો આવે છે. એટલે એને બે રીતે જોવાનું છે. એક એબ્સોલ્યુટ વિજ્ઞાન સ્વરૂપે જે છે એ તમે કીધું એવી રીતે જ છે. એબ્સોલ્યુટ વિજ્ઞાન સ્વરૂપે એટલે કેવું છે કે એ જ્ઞેય છે, વિચાર હા, એ જ્ઞેય છે અને પોતે જ્ઞાતા છે. એટલે જયારે ખરાબ વિચાર બી આવે છે ત્યારે એ વિચારને જ્ઞેય તરીકે જોઈને જવા દે છે. બરાબર. હા, તો એટલે એ અલ્ટિમેટ જાગૃતિ છે. એટલે એમાં પછી કોઈ ગુંગળામણ થશે નહીં. આ આવ્યું, બસ આ જવા માટે આવ્યું એટલે ક્રોસ બાય બાય કરી દઈએ એને, એટલે આવો જાઓ એમ. ક્રોસ એટલા માટે અમે એમાં સહેમત નથી. ખરાબ છે પણ અમે એમાં સહેમત નથી. એટલે બરાબર. આ તો હું મારી રીતે કહું છું. ક્રોસ એ કોઈ ક્રોસ બોલવું જરૂરી નથી, પણ એક સાધારણ રીતે હું એમાં સહમત નથી એમ. અને એ બાય બાય કહીએ એટલે આ પધારો એમ. એટલે એ છૂટું પડી જવાની આ એક થોડીક પુરુષાર્થની પ્રક્રિયા છે. પછી એક સ્ટેપ હજી આગળ જાગૃતિ વધશે તો એની જરૂર નહીં પડે. એની બરાબર. જરૂર નહીં પડે. એટલે એ લોકો જ્ઞેય સ્વરૂપે ઝડક્યા જ કરશે. આ વિચાર આવીને ગયો, આવીને ગયો, આવીને ગયો. એ બરાબર. આગળની સ્ટેજ છે. એથી જરા ઉતરતી સ્ટેજમાં આ થોડુંક પુરુષાર્થ મૂકવો પડે. અને એથી નીચેથી ઉતરતી સ્ટેજમાં હજી એટલી જાગૃતિ ના હોય અને એવા વિચારો આવતા હોય તો ત્યાં આપણે કેવું પડે, હજી આવા વિચાર આવે છે એટલે હજી આ માલ આવો ભરેલો છે. માટે જો વધારે પડતું હેરાન કરનારું હોય તો ત્યાં પછી યથાયોગ્ય થોડુંક કરી શકાય. શક્તિ માંગીએ, ઊંધા આંટા વીંટીએ, કે જેથી કરીને એની પકડ, વિચારોની પકડ આપણા ઉપર ઓછી થાય. બરાબર. એટલે હા, એટલે બે રીતે, હા, એટલે જ્ઞાનથી બી એને જોવાય. અને હા, હા, જે આગળ તમારો મૂળ પ્રશ્ન હતો કે આ કેમ આવે છે, હવે કેમ આવે છે એની પાછળનો વૈજ્ઞાનિક સમજ તો અનેક વાર સત્સંગમાં જણાવી છે કે એ ભરેલું છે માટે આવે છે. ગયા અવતારે જે અભિપ્રાય આપેલા આપણે એના આધારે એ ચાર્જ એમાં હતું, ચાર્જ થયેલું, અને હવે અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એટલે ગયા અવતારે શેના આધારે અભિપ્રાય આપેલા? તો ગયા અવતારે જે જ્ઞાન હતું, સમજ હતી, જે સંજોગ હતા, જે માન્યતાઓ હતી, એના આધારે એ બધું ચાર્જ કરેલું. આ સારું છે, આમાં મજા આવશે, કે આવું તો હોવું જ ના જોઈએ, આ ખોટું કહેવાય. સારા ખોટા બંને ટાઈપના
અભિપ્રાય આપેલા, એટલે એવું બધું ભરેલું છે. હવે એના આધારે અત્યારે નીકળે છે, અને આજના જ્ઞાનના આધારે એ આપણને યોગ્ય લાગતું નથી. કદાચ આપણી પાસે આ ક્રમ વિજ્ઞાન ના હોત અને આપણે નોર્મલ સંસારિક જીવન જીવતા હોત, જેમાં આપણી સમજમાં સુખની વ્યાખ્યા ભૌતિક સુખમાં સુખનું આરોપણ, પાંચ ઇન્દ્રિય સુખમાં સુખનું આરોપણ હોત, તો કદાચ એ વિચારો ખોટા લાગત નહીં, અયોગ્ય લાગત નહીં. પણ હવે આપણી પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, આપણો ધ્યેય બદલાયો છે, સુખની વ્યાખ્યા આત્મામાં છે, ઇન્દ્રિયમાં નથી, સંસારમાં રખડવું નથી ને મોક્ષે જવું છે, એવી આપણી જ્યાં માન્યતાઓ બની છે, એના આધારે આપણને એ વિચાર યોગ્ય લાગતા નથી, એટલે આપણા ધ્યેયને અનુરૂપ લાગતા નથી. એટલે એના માટે આપણને ઓલું થાય છે કે આજની મારી સમજણ કેટલી સારી છે, અને અત્યારે વિચાર એને વિરુદ્ધ દિશાના આવે છે. એમાં વિજ્ઞાન દ્રષ્ટિ જ કામ કરશે, આવું ના હોજો, અને વિચાર આવીને જાય. હવે આમાં ટોપિક તો મોટો છે તમારો. અમુક વિચારોને જ્ઞેય સ્વરૂપે લઈને છોડી દેવાશે, અમુક વ્યવહારમાં હોય કે વ્યક્તિ માટે હોય, અભાવ તિરસ્કાર થતો હોય, ઓલાએ આમ કર્યું એને હું બતાવી દઉં, તો ત્યાં આગળ એકદમ જ જ્ઞેય સ્વરૂપ ના રહે, કારણ કે આપણા કામ સાથે એસોસિએટેડ હોય, આપણે જે કાર્ય કરતા હોય એની સાથે સંકળાયેલા હોય. બરાબર. હા, એટલે વિચાર બહુ મોટો શબ્દ છે, અને એ ઘણા બધા સંજોગોમાં આવતા હોય, એટલે કયા સંજોગોમાં આવે છે એ રીતે એનું પછી એના પુરુષાર્થ, એની સામેના પુરુષાર્થ હોઈ શકે છે. સમજતા બેઠા છે અને વગર કામના વિષયના વિચાર આવે, વગર કામના લોભના વિચાર આવે, વગર કામના કોઈને બતાવી દો એવો વિચાર આવે, તો ત્યાં આગળ જ્ઞેય જ્ઞાતાનો ઈઝી પડે બધો. અને અમુક વાર કામને રિલેટેડ હોય ને ઓલા આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું ને, તો ત્યાં આગળ પછી સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન વાળો ભાગ આવે. એટલે એના પ્રતિપક્ષી આપણે એવી શક્તિ માંગીએ સ્યાદવાદ મનનની, આ ના હોજો, આવું નથી. એટલે એને ડિસ્ચાર્જ થતા વિચારોને બંને રીતે મેનેજ કરી શકાય એવું છે, એને જ્ઞેય તરીકે જો એને જવા દઈએ અને આપણે પોતાનો આનંદ થાય, ઓહો ચલો આવો બધો માલ ભરેલો અને આવો બધો માલ નીકળી રહ્યો છે, એટલે બાય બાય એમ. એટલે એક રીતે બોજા રહી એનો નિવેડો આવે, અને એક રીતે ક્યારેક એને સામે જ્ઞાને કરીને નિવેડો લાવો છે. દોષિત દેખાતો હોય, ના એ દોષિત નથી, અકર્તા છે, નિર્દોષ છે, હિસાબ છે, વ્યવસ્થિત કરતા છે, કઈક જ્ઞાને કરીને નિવેડો લાવવો પડે. અમુક વાર આપણો અહંકાર સમાધાનને ના પામે, બુદ્ધિ સમાધાનને ના પામે, ત્યારે વિચારોનું વમાળો ફૂટી શકે છે. એનો કાંઈ કોન્સ્ટન્ટ આમાં એક પછી એક વિચાર આવ્યા જ કરે. એટલે એવા સમય પછી બીજી રીતે એને થોડુંક મેનેજ કરે. એટલે આ બધા પ્રકારો છે. સિદ્ધાંતિક રીતે ડિસ્ચાર્જ જોઈ શકો. હા બોલો. કે હમણાં મને એવું થાય છે કે આ બરાબર નહીં, આ માણસ આ ખોટું કરે છે, આમ કરે છે, પણ એ વિચાર મને અસર નહીં કરી શકતો. વિચાર તરીકે રહે છે. આના વિશે આપણે એ અભિપ્રાય જેવો વિચાર ભલે હોય, પણ પહેલા જે અસર થતી તે વિચારમાં હું ભળી જતો. આવો કોઈ વિચાર આવે ને કોઈના વિશે, તો એના ઉપર દ્વેષ થાય, અથવા સારો વિચાર હતો એના ઉપર રાગ થાય, પણ એ વિચારને પણ હું અલગ રહીને જોઈ શકું એવી એક સ્થિતિ ઊભી થઈ છે. હા, તો બહુ સારું. એટલે હા, બસ. હવે બીજો એક સવાલ મારો એવો છે, અને કે જસ્ટ 1 મિનિટ બિફોર, એટલે આજે શું કહેવાય, આજે ભૂમિકા એ જાગૃતિની ભૂમિકા છે. તમે કીધું ને હું જોઈ શકું છું અસર વગર, એટલે ઇસેન્શિયલી આમાં થાય છે શું
કે વિચારને તમે જુઓ છો અને એમાં રાગદ્વેષ થતા નથી, ગમા અણગમા ઉભા થતા નથી, વિચાર સ્વરૂપે જ રહે છે. આ માણસે આવું કર્યું પણ એના માટે દ્વેષ નથી અથવા એના માટે રાગ નથી, એવું હું કહેવા માંગુ. એટલે હા એ બરાબર છે. છૂટાપણાની અને જ્ઞેય સ્વરૂપે જોવાની આખી ભૂમિકા ઉભી થઈ છે. અને એટલે એની અસર આપી જશે, વિચાર એની અસર આપશે, પણ તમને અસર નહીં થવા દે, તમને રાગદ્વેષ નહીં, ગમા અણગમા એ વ્યક્તિ માટે નહીં. એટલે પહેલા એવો વિચાર આવતો ને ત્યારે આપણે હલ બની જતા. આજે તો વિચાર ભલે જાય, વિચાર થતો થતો ભલે જાય, જતો પણ આપણે જોઈ શકીએ એવું ધીમે ધીમે હવે થવા માંડ્યું છે. હા, કારણ કે એનું કારણ છે પુરુષાર્થના પરિણામ સ્વરૂપે શું થયું છે કે તમારું પોતાપણું થોડું ઘટ્યું છે, સારું એવું ઘટ્યું હશે. પોતાપણું ઘટ્યું છે એટલે અહંકાર એમાં ભળતો નથી, અને ભળતો નથી એટલે તમને આ જોવાનો ભાગ રહે છે, અસર રહિત જોવાનો ભાગ રહે છે. હમણાં અપેક્ષાઓ ઓછી થઈ જાય એટલે પછી વિતરાગતા પૂર્વક બધું દેખાય. હમણાં અમારા ઉપર ફરિયાદ થઈ છે મામલતદારમાં, બરાબર. હમ હવે આમ તો કેવા હલ બની જઈએ ફરિયાદ થાય એટલે. હમ અને પહેલાના સંજોગો પણ મને યાદ આવે છે. અને હવે વ્યવસ્થિત શક્તિમાં જે હશે તે થશે, અને કોઈની તાકાત નથી કે કોઈ કંઈ પણ કરી શકે. આ જે જ્ઞાન છે જેને કારણે એની જે નિરાકુરતા રહે છે ને, પછી યાદ આવે પાછું, પણ પછી જ્ઞાન હાજર થઈને નિરાકુરતા થઈ જાય કે કરતા કોઈ છે નહીં, અને કોઈ કોઈનું બગાડી શકે એમ છે નહીં. માત્ર જે બને તે ન્યાય વ્યવસ્થિત શક્તિમાં હશે તે જ થશે, એવું આપણે જ્યારે મનને સમાધાન આપીએ છીએ ત્યારે એ ઊંચું નીચું થતું બંધ થઈ જાય છે. બરાબર છે, બરાબર છે, બરાબર, પરફેક્ટ. બહુ સરસ. હવે એક સવાલ એ છે કે નિર્જીવ મત, આપણો અભિપ્રાય અને સજીવ અભિપ્રાય. અભિપ્રાય કોઈના વિશે હોય એ જતો નથી. એક અભિપ્રાય હોય તો પાછો બીજો પણ હોય. તો એ નિર્જીવ છે કે સજીવ છે એ મને સમજાવવાય. એ નિર્જીવ કેવી રીતે થઈ શકે? ફરીથી કયો તમે, કોઈના માટે અભિપ્રાય, તમે શું બોલ્યા? હા કઈ દાખલો અપાય કે થોડુંક સમજાવાય એવું તો કયો ને. બરાબર છે કે કોઈ પણ માણસ નું આપણે અંદર ગ્રંથિ જે પડ્યું હોય એ આવે એટલે તરત જ આપણને હાજર થાય કે આ અહીંથી જાય તો સારું. હા, જાય તો સારું. ક્યાં આવ્યો? આ આવ્યો ક્યાં? અંદર ચાલે, બહાર આપણે કહીએ નહીં. પણ પછી જ્યારે જ્ઞાન હાજર થાય ત્યારે આપણે એને મનને સમાધાન આપવા માટેના પ્રયત્નો કરીએ એટલે શાંત થાય, પાછું ફરી ઊભું થાય. એટલે વારંવાર ઊભું થાય, પાછું સમાધાન પામે, ઊભું થાય, સમાધાન પામે. તો એમાં અભિપ્રાય છે એ નિર્જીવ થાય, સજીવ છે એ મને સમજાવાય. આમાં તમે આ ક્યાંથી લાવ્યા, નિર્જીવ અભિપ્રાય ને સજીવ અભિપ્રાય? મને કોઈ પણ વિષયનો જે અભિપ્રાય છે ને એ કાઢીએ છીએ, સમજપૂર્વક કાઢીએ છીએ તો ફરી પાછો ફરી ઊભો થઈ જાય છે. એટલે આમાં છે ને એ આપણે થોડુંક જ્ઞાને કરીને એનું પૃથ્થકરણ કરી નાખીએ તો પછી આ બધો ભાગ ફરી ઉભો થવા વાળો ભાગ નહીં થાય. એટલે કેવું છે કે આ છે ખરું, પણ એ ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ છે. સામેની વ્યક્તિ જે કરી રહ્યો છે, જેનો તમને અભિપ્રાય છે,
સારો ખરાબ એ બરાબર એની ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ છે. રિયલી સ્પીકિંગ શુદ્ધાત્મા છે અને બહારનો ભાગ એની ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ છે. જે એને ભરેલું છે એ પ્રમાણે બોલે છે, જે એને ભરેલું છે એ પ્રમાણે કરે છે. એની માન્યતાઓ બધી આવી છે, મારી માન્યતાઓ આવી છે. એની ચાર્જ થયેલી માન્યતા અત્યારે ડિસ્ચાર્જ થઈ રહી છે વર્તન સ્વરૂપે. એવું આપણે દેખાશે છૂટું હમ તો પછી છે ને અભિપ્રાય વાળો ભાગ બહુ રહેશે નહીં. એટલે રહેશે, આવું કરે તેવું કરે છે, પણ હવે ડિસ્ચાર્જ છે ને એમ કરીને આપણે છોડી શકશું એમ. અને બરાબર એને આપણે જોવાનો ભાગ રહેશે દ્વેષ વગર. બરાબર એટલે આપણે દ્વેષ જોનારા, હા, જોવાનું આપણો પુરુષાર્થ થાય. જોવાનો પુરુષાર્થ તો આજે બી તમારો છે જ. એના બરાબર આધારે છે. તો તમને દેખાય છે કે આ ક્યાં આવ્યો, એવો જે વિચાર થયો એ હા યોગ્ય બરાબર નથી. એટલે અત્યારે જોવાનો ભાગ તો તમારો 100% છે. બરાબર અને છે. તમને એ પસંદ નથી એટલે તમે છૂટા છો એ પણ 100% છે. ખાલી બરાબર ગુંગળા, તમને પ્રશ્ન એટલો છે કે આ ગુંગળામણ થયા કરે છે, ઉભો થાય જ બંધ થાય છે, ઉભો થાય જ બંધ થાય છે, એને કઈ હા રીતે આપણે મેનેજ કરવું, બરાબર તમારો પ્રશ્ન એવો છે. હા હા હા, એટલે જાગૃતિ તો છે જ, તમે એને જુઓ બી છો. તમારી ઈચ્છા એવી છે કે આ આથમી જાય તો સારું એમ. મારે કેટલી વાર સમાધાન આપ કરવા. ખરી વાત છે. હા, એટલે એના માટે એટલે 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 ત્યારે જયારે એક સમાધાન કામ ના કરે ત્યારે બીજું કંઈક બાકી છે. એટલે વન ઓફ ધ વેઝ ઇઝ, જે હું સજેસ્ટ કરું છું કે ભાઈ એને પછી પ્રકૃતિ અને આત્મા, રિલેટિવ અને રિયલ બે છૂટું જોવાનું. કે આ એનો ડિસ્ચાર્જ થતો માલ છે, જે એને આવું ભરેલું છે, અને આપણો હિસાબ છે એટલે આપણી સાથે, આપણી સામે આવેલી છે વ્યક્તિ. બરાબર આપણી હિસાબ છે એટલે આપણી સાથે આવી છે. અને દરેક સંયોગો વિયોગી સ્વભાવના છે, એટલે એનો ટાઈમ થશે એટલે વિયોગ થઈ જશે. બરાબર આમાં બુદ્ધિને થોડુંક શાંત કરવા બીજી રીતે બી સમજાવવું પડે કે સંયોગ વિયોગી સ્વભાવના છે, એટલે એનો વિયોગ થશે, તારો હિસાબ એની સાથેનો પૂરો થશે ત્યારે એ પૂરું થઈ જશે. એટલે એ રીતે દ્વેષ કે અણગમાનો ભાગ જે છે એ ભાગ થોડોક કંટ્રોલમાં આવી જશે. હા બરાબર બરાબર હા હા, એટલે બે વસ્તુઓ, એક બુદ્ધિને સમાધાન, વેટ એન્ડ વોચ, પૂરું થઈ જશે. તારા જીવનમાં આવા તો કેટલાય વ્યક્તિઓ આવીને ગઈ, તે કેટલાને બધાને મેનેજ કરેલું છે. અજ્ઞાન અવસ્થામાં તે એનો નિકાલ કરેલો છે, ને જ્ઞાન પછી હા તમે તેનો નિકાલ કરેલો છે. એવું ખરી વાત આપણી બુદ્ધિને સમજાવવાનું. અરે તું ગ્રેટ છે, શું કામ મૂંઝાય છે? આવા તો તે કેટલાય જોયા છે. હવે એમાં હું, હવે વધારાનો એક ફાઇલ આવી, આટલી બધી બરાબર ફાઇલોનો નિકાલ કરો તો વધારાની, એમાં આટલું હું ગભરાય છે? એવું થોડું હા કહીએ એટલે થોડી હિંમત આવી જાય, એટલે લાઇટ થઈ જાય, એની અસર આખી હલકી થઈ જાય, હળવી થઈ જાય. અને બસ, હા ચલો આવી ફાઇલ, હાલો ચાલો હજી એક ફાઇલ આવી, આટલી બધી ફાઇલો છે તેમાં આવી, બહુ સારું, તું આ જવા માટે જ આવી છે, આવો પધારો. બરાબર એટલે એવી રીતે એની સાથે ટેબલ ટેનિસ રમવાનું. એ આવે ને આપણે ટક કરીને બેટ મારવાનું, બોલ ત્યાં છે, પાછો ત્યાં છે, પાછી બોલ, એમ મન બુદ્ધિને મેનેજ કરી દેવાનું. અત્યારે ક્યાં છો? એ પછી વાત. અત્યારે આપણે અત્યારે ઝૂમ માં છું. સારું સારું ચાલો, બહુ સરસ સાહેબ. ચાલો, આટલી હા વાત થાય તો તમે જે એક શબ્દ ભૂલી ગયા સાહેબ, હા કે તમારો જે ઉલ્લાસ છે ને હમ એ ઘટવા નહીં દેતા. હમ હવે એ શબ્દ એટલી બધી અસર કરી જાય છે સાહેબ, હમ જેની કલ્પના ના કરીએ. અને એ હમ ઉલ્લાસના, મારા ઉલ્લાસને સતત જીવંત રાખનાર એ શબ્દ બનશે સાહેબ. કે હમ ફુલીનાનંદજી બોલ્યા કે ઉલ્લાસ નહીં ઘટવા દેવાનો, ઉલ્લાસ ઓછો થવો ના જોઈએ. હમ અને ત્યારે હું ચિંતન કરું છું કે ઉલ્લાસ તો ક્યારે રહે. એક તો તમારું મને મુખારવિંદ યાદ આવે, અને એક ઉલ્લાસ રહેશે એક વસ્તુ. બીજું, ઉલ્લાસ જ્ઞાને કરીને રહે. આ તમારા શબ્દથી મને આ બધી વસ્તુ અંદર ચાલ્યા જ કરે છે. હા, ઉલ્લાસ તો જ્ઞાનથી જ રહેશે, ઉલ્લાસ તો જ્ઞાનથી જ રહેશે. કારણ કે એ દાદા ભગવાન પોતે આ જ્ઞાનના આધારે એમની ફાઇલ નંબર 1 એટલે અંબાલાલભાઈ પટેલને એવી રીતે રાખતા જ હતા. થોડુંક ઓલું હતાશા જેવું થાય
તો કે હું અંબાલાલને તેડી જાઉં બાથરૂમમાં, અરીસા સામે જઈને પીઠ થાબડું, અમે તમારી સાથે છે, ગભરાશો નહીં. બરાબર એ પોતાનો દાખલો આપે છે આપણને કે અક્રમ વિજ્ઞાન છે એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ, એટલે ડિસ્ચાર્જ ભાગ જુદો રહેશે પ્રકૃતિનો, અને તમે તમે એના જોનારા સેપરેટ, એ ભાગ જુદો રહેશે. અને જ્યારે આ હતાશા આવે ત્યારે કઈ રીતે એને મેનેજ કરવું, એ પોતે કઈ રીતે કરે છે. કારણ કે આશ્વાસન આપનારા આ દુનિયામાં બહુ મળે નહીં. બરાબર આશ્વાસન શોધવા જાય એટલે ના, એટલે કે આપણે જ આપણી જાતને આશ્વાસન આપવાનું. બરાબર એટલે આ એક ચાવી છે. એટલે આવી તો ઘણી બધી વાતો, એક સ્થૂળ ચાવી છે. અને બીજી વધારે તો આપણા જ્ઞાનથી જ આવશે. જે જ્ઞાન બરાબર એટલે આપણે આ બધી આજ્ઞાઓ છે, વાતો છે, સમજ છે બહુ હા હા બધી, કે હવે મોક્ષે જવું છે, અને હવે આ બધાનો નિવેડો લાવવો છે, કે અન્ય પ્રકારના બધી જે સમજો છે અલગ અલગ, એ અલગ અલગ સમજથી આપણને એ પ્રતિકૂળ સંયોગોમાં જ્યાં ઉલ્લાસ થોડો ડાઉન જતો હોય ત્યાં ટકાવવામાં હેલ્પ કરે. બરાબર સરસ સાહેબ, બહુ સરસ. તમે આવ્યા એટલે અમને તો એમ થઈ ગયું કે આ દાદા ભગવાને જ મોકલ્યા છે. કે આ આડો થઈ જતો હોય તો હરખો કરી દઉં. ના, એ તો અનુભવ છે જ. મારો બી છે, કેટલાય મહાત્માઓનો છે, બધાનો છે, કે થોડુંક ગુંગળામણ હોય, મુશ્કેલી હોય, તકલીફ હોય, અને દાદાને યાદ કરે છે તો સહાયક નિમિત્તો મળી જ જાય છે. મળી જાય, સારી વાત. હા, પછી વ્યક્તિ સ્વરૂપે હોય, અથવા સત્સંગ સ્વરૂપે, અથવા આપતવાણીમાંથી પાનું મળે, કવિરજના પંક્તિમાંથી, પદમાંથી એક પંક્તિ મળે, આપતો સૂત્ર મળે, ગમે ત્યાંથી દુનિયાના કોઈ બી ખૂણામાંથી તમને આમ જગાડનારું વાક્ય આવી. એટલે એ દાદા અત્યારે 1000 હાથથી કામ કરી રહ્યા છે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. શાંતિદાનનો ફ્રીઝ થઈ ગયું છે, ઓકે. આઈ થિંક. તમારા આ પુત્રોના વાક્યથી એવું ડર થાય ને, એ સારું કામ કરાય એમ. હા, એટલે સજીવન નિમિત્ત તો હેલ્પ કરે જ. સજીવન નિમિત્ત કોઈ બી હેલ્પ કરે, વાત સાચી છે. અવાજ બંધ. શાંતિ દાદા સંભળાય છે? ના, એમ નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. હા, ઓકે. મહાત્માઓ, બીજા કોઈને પ્રશ્ન? સુરેશભાઈ, શાંતિ દાદા, બીજા કોઈ પ્રશ્ન હોય તો કાઢજો. ત્યાં સુધી સાહેબ હું પૂછું પૂછો. આપણે આ શેર કરું છું. દેખાય છે સાહેબ? હા, આવ્યું. પ્રેમની કબર તો વેરને ખોદીને એવી છે. હા, ખોદી નાખે એવી છે. હા, આ વાંચવાનું છે? હા, હું વાંચું કે તમે વાંચો સાહેબ? હા, હું વાંચું છું. ઓકે. ના, મને લાગે તમારે જ વાંચવું પડશે, જરાક નાનું પડે છે. ઓકે. ભગવાને કહ્યું છે કે વેર કોઈની જોડે બાંધશો નહીં. વખતે પ્રેમ બંધાય તો બાંધજો, પણ વેર બાંધશો નહીં. કારણ કે પ્રેમ બંધાશે તો તે પ્રેમ એની મેળે જ વેરને ખોદી નાખશે. પ્રેમની કબર તો વેરને ખોદી નાખે એવી છે, પણ વેરની કબર કોણ ખોદે? વેરથી તો વેર વધ્યા જ કરે, એવું નિરંતર વધ્યા જ કરે. વેરને લઈને તો આ રઝળપાટ છે બધી. આ મનુષ્યો શેના રઝળે છે? શું તીર્થંકરો ભેગા નથી થયા? ત્યારે કહે, ના, તીર્થંકરો તો બહુ ભેગા થયા. ત્યાં ગયા હતા, ત્યાં બેઠા હતા, તેમનું સાંભળ્યું, કર્યું, દેશનાય સાંભળી, પણ કશું વળ્યું નહીં. શેની અડચણો આવે છે? ક્યાં વાંધા આવે છે? તે વાંધા ભાંગી રાખીને વાંધા પડે છે એ ટૂંકી દ્રષ્ટિ છે. તો જ્ઞાની પુરુષ લોંગ સાઈડ આપી દે, એ લોંગ સાઈડના આધારે બધું જેમ છે તેમ દેખાય.
હવે આમાં મારો પ્રશ્ન એ છે કે આ પ્રેમની કબર તો વેરને ખોદી નાખી એવી છે, પણ વેરની કબર કોણ ખોદે? આમાં હમ. શું કહેવા માંગે સાહેબ? એટલે આમાં છે ને એમાં એક ખબર નહોતો, ખાલી એક ઉપમા આપી છે એક સમજવા માટે વાતને. એટલે હમ એમાં શું કે છે કે આ કાળ એવો છે કે હમ જ્યાં હાલતા ને ચાલતા વેર બંધાય છે. હું તને જોઈ લઈશ, સમજે શું એના મનમાં આવો છે ને તેવો છે ને બધું. એટલે બરાબર આપણે એને બદલો લઈએ, જે જોઈ લઈએ એટલે પછી એ પાછો આપણને જોઈ લે, બદલો લે. એટલે એ બરાબર કન્ટિન્યુ થાય. એટલે દાદા ભગવાને કીધું કે ખાસ આ કાળમાં જો સાચવવું હોય તો વેર વધે નહીં એનું કાળજી રાખજે. બરાબર વેર છે. વધે એનું કાળજી રાખજે. એ એક બેઝિકલી કોર પ્રિન્સિપલ છે જે દાદા ભગવાન કહેવા માંગે છે. હમ પછી આમાં ઉપમા સ્વરૂપે કબરનું મૂક્યું છે કે ભાઈ પ્રેમની કબર એવી છે કે વેરને ખોદી નાખશે એમ. હમ એટલે ઉપરથી તું પ્રેમ કરીશ તો તારી હમ અંદર પડ્યું બી હશે, તારી હમ અંદર વેર પડ્યું બી હશે તો તને એ નીકળી જશે એમ. ઓકે પ્રેમથી વેર નો નિવેડો આવશે, ઓકે પણ જો વેર હશે તો એનો હમ નિવેડો નહીં આવે. વેરનું કબર બરાબર કોણ ખોદે? એટલે શું કહેવા માંગે છે, વેરને હમ કોણ કાઢી આપશે? તારી વેરને સાચી સમજણ જ કાઢી આપે. હવે જો તું પ્રેમ સ્વરૂપ પ્રેમ નથી કરવાનો, સાચી હા સમજણ નથી કરવાનો, તો એનો નિવેડો નહીં આવે એમ. એટલે પછી તું બાંધીશ, પછી ભોગવીશ અને પછી એનું એન્ડ આવશે એમ. બરાબર છે. એટલે એક થોડુંક આને એક્સપાન્ડ કરીએ, થોડુંક વધારે વિશેષ કરીએ તો હા એવું કરી શકાય એવું છે કે આપણે જ્યાં થોડી આંટી પડી હોય, હા સ્ટ્રોંગ વેર હોય પણ વેરનો થોડું ડાયલ્યુટેડ વર્ઝન હોય, તો હમ ત્યાં આગળ બી પ્રેમ સ્વરૂપનો જે ભાગ છે એ હમ એક સમજવા જેવો ભાગ છે કે હમ આપણે પ્રેમ સ્વરૂપ થઈએ તો હમ આપણે કોઈ સાથે વેર બંધાય નહીં. એનો બરાબર છે. વ્યવહાર આપણને વાગશે જરૂર, એનો હમ વ્યવહાર વાગશે જરૂર, પણ આપણે જો કરુણા ભાવ રાખી હોય, હમ કરુણા ભાવ, હમ તો એ વેર વાગશે નહીં અને હમ નીકળી જશે. એટલે એ હમ પ્રેમ સ્વરૂપ ધીમે ધીમે થવાતું જશે. અને ઇન જનરલ પ્રેમ સ્વરૂપ થવાની વાત કરે છે. બરાબર ઓન એન એવરેજ કે મારે કોઈ સાથે આંટી નથી અને કોઈનો વ્યવહાર મને એવો ખટકતો નથી, તો ત્યાં પ્રેમ સ્વરૂપ વાળો ભાગ હોય. અને એક એ આવશે શેના આધારે? હમ તો કે એક કરુણા, એમ સામાનો પર કરુણા. કરુણા આવશે ક્યાંથી? તો કે એ જે કરી રહ્યો છે, હમ એ જે વ્યવહાર કરી રહ્યો છે સામેની, હમ એ સામેની વ્યક્તિ એના ઉદય કર્મને આધીન કરી રહ્યો છે અને પોતાના અને આપણા હિસાબને આધીન. હમ ને એમાં આખી વિજ્ઞાન દ્રષ્ટિ જોશે કે એમાં હું શુદ્ધાત્મા છું, ફાઇલ નંબર 1 જુદી, હમ આની સાથે આવો હિસાબ થઈ રહ્યો છે, હમ કરનારો જુદો અને સામે બી શુદ્ધાત્મા. સામે હમ શુદ્ધાત્મા વખતે નહીં દેખાય, હમ પણ આ ફાઇલ નંબર 1 નો હિસાબ આ સામેની પ્રકૃતિ, ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ કરી રહી છે, હમ રહેશે ને. એટલે મને કરી ગયો એવો ભાગ ના રહે. બરાબર. મારી સાથે આવું દુઃખદાયી વાણી કે વર્તન કરી ગયો હમ એવું ના રહે. અને એવું નહીં રહે એટલે હમ પછી થોડું કરુણા અને પ્રેમ સ્વરૂપ વાળો ભાગ ટકે. પાડોશીને છે જો શું થાય છે, એટલે એનું કલ્યાણ થાવ એવું ભાવના આવે. કોનું? સામેનાનું, જે આપણી સાથે અવળો વ્યવહાર કરે છે તેના માટે. હમ હમ અધરવાઇઝ જ્યારે હમ હિસાબ વ્યવહાર બને ત્યારે નહીં, પણ પછીના સમયમાં એનું કલ્યાણ થાવ એવી ભાવના કરી શકાય. અથવા અથવા એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, એની સાથે અભેદતા પ્રાપ્ત. ભેદ હમ સોલિડ છે, જામતું નથી. એનો વ્યૂ પોઈન્ટ ને મારો વ્યૂ પોઈન્ટ સેટ જ નથી થતો. હમ તો ભાવના શું કરવાની કે એની સાથે અભેદતા હો. હમ અભેદતા લાવવાની નથી, ખાલી ભાવના જ કરીએ છીએ હમ અભેદતાની. કારણ કે અત્યારે ભેદની ભાવના થયા કરે છે, વિચાર જ ભેદ ના આવે. હમ સમજતો જ નથી, સમજતી જ નથી, આવો છે તેવી છે. એટલે એ હમ ભેદ વાળા વિચારો, હા બુદ્ધિ એને સપોર્ટ કરે છે. હમ હવે એને કાઉન્ટર કેવી રીતે કરવાનું? આપણી જ બુદ્ધિને, આપણા જ મનને કાઉન્ટર કરવાનું છે. એટલે ત્યારે હમ અભેદતા હોય એ ભાવના કરે. ભાવના બરાબર. કરવાની કે ધીસ ઇઝ માય ઇન્ટેન્ટ એન્ડ ડિઝાયર, મારી ઈચ્છા આવી છે કે હમ એની સાથે અભેદતા હો. હવે એ અભેદતાની ભાવના આપણે કરીએ એટલે કુદરતમાં ટેન્ડર ભરાય અને પછી હમ અભેદતાના સંજોગ કુદરત લાવશે આગળ જઈને. એટલે અભેદતા હો એની પછી અભેદતા તો કરી દીધું, પણ હવે મારે એની સાથે વ્યવહાર કેવો કરવાનો? એ તો આવું જ કરે છે બોલવામાં કે હમ વર્તનમાં સામાન. હમ મારે કઈ રીતે વ્યવહાર કરવો?
એટલે ત્યાં આપણે પછી બીજી વાક્ય દાદાનું મૂકીએ કે દાદા એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. યથાર્થ વ્યવહારની શક્તિ માંગો એટલે આપણે યથાર્થ યોગ્ય વિતરાગ વ્યવહાર એની માટે પ્રેરણા થશે. કિંમત ઇન્ટેન્ટની છે, આપણી અંદરની શું ઈચ્છા છે, આપણા શું ભાવ છે. એટલે આપણી ભાવના છે અભેદતાઓ, આપણી ભાવના છે યથાર્થ વ્યવહાર, એટલે પુરુષાર્થ ત્યાં સમાયેલો છે. શું બને છે એ સેકન્ડરી છે, પછી બહાર આપણા વાણી વર્તન એ પછી આવે છે. અંદર આપણી અંદર શું ભાવના છે એ પ્રાઇમરી છે, એ મુખ્ય વસ્તુ છે, અને એ પુરુષાર્થનો આખો ભાગ છે. એટલે આપણે જયારે આવી રીતના મૂકીએ છીએ કે એની સાથે અભેદતા, એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, એનું કલ્યાણ, એટલે આખું કારુણ્ય ભાવ આવે. બરાબર છે. અને એ ખરાબ ખોટું કરે છે તો એના પર કરુણા છૂટે છે, ભાઈ એને કલ્યાણ થાય, સદબુદ્ધિઓ, અને એના આધારે પ્રેમ સ્વરૂપનો પડછાયો સ્ટાર્ટ થાય છે. ઇટ નોટ 100% પ્રેમ સ્વરૂપ, પણ એ પ્રિન્સિપલની બિગનિંગ છે. એ રીતે તમે એના માટે પ્રેમ સ્વરૂપ, એટલે આપણી અંદરનું પ્રેમ ઉભો છે. સૂત્રોમાં કીધું છે ને કે પ્રેમ બની શકે તો પ્રેમ રાખજો, વેર રાખતા નહીં. પ્રેમની કબર વેરને ખોદી નાખશે, એ જે વાક્ય લખ્યું છે એના પર થોડી વાત કરું. બરાબર છે. કે પ્રેમની કબર વેરને કઈ રીતે ખોદી નાખશે. પ્રેમની કબર કઈ રીતે ખોદી નાખશે? આ રીતે ખોદી નાખશે. આપણા તરફ વન સાઇડેડ પ્રેમ જશે તો જે વેર બાંધેલું છે, શું એ હોય, આપણું બી હોય ને સામાનું બી હોય. આપણા સાઈડ થી આખું વેરનો ભાગ છૂટી જાય અને વન સાઇડેડ પ્રેમ વરસતો હોય. હવે વરસતો એટલે કઈ આપણે કઈને વાલ નથી કરવા, અને પોઝિટિવ વિચારધારા છે, કારુણ્ય ભાવ, એક મૈત્રી ભાવ છે. ના આધારે એ પ્રેમ ઓવરફ્લોસ, અને એ સામે આવે તો આપણને અણગમો ઉભો ના થાય, એને જોઈને એમ આ ક્યાં આવ્યું એ ભાગ ના થાય, કારણ કે પ્રેમ છે મારી અંદર જ છે. એટલે પછી હું વિતરાગ ભાવે એને જોઈશ, હું નિર્દોષ દ્રષ્ટિથી એને જોઈ શકું. દોષ છે, પ્રકૃતિમાં દોષિત વ્યવહાર છે, પણ એ દોષિત છે એવું નહીં, એ દોષિત એવું નહીં. પ્રકૃતિ દોષ કરે છે પણ એ દોષિત નથી. દોષ અને દોષિત, એ ભાગ જયારે મને રહે એટલે મને વિતરાગતા રહે, ન્યુટ્રલ રહે, અને એના આધારે એ ઇઝ અ રિફ્લેક્શન ઓફ પ્રેમ સ્વરૂપ. એ રીતે પ્રેમ રહે એટલે એને બી ફીલ ગુડ થાય, એને બી સારું લાગે, કારણ કે આપણા તરફથી નેગેટિવ વાઇબ્રેશન્સ કઈ જાય, એને બી સારું લાગે, આપણે તો સારું છે. એટલે જે વેરનો ભાગ હતો એ વેરનો ભાગ ઢીલો પડતો જાય, ઓછો થતો જાય. ધેટ ઇઝ હાઉ એ હમણાં વાક્ય આવ્યું ને કે પ્રેમની કબર વેરને ખોદી કાઢશે, એટલે વેરને ખોદી કાઢવાનો મિકેનિઝમ જે છે તે આ રીતે આપશે. બરાબર છે. એનું મિકેનિઝમ કે હાઉ ઇટ વિલ વર્ક. ખોદી કાઢવાનું તો એક ઉપમા આપી દાદા. ખોદી કાઢવું એટલે જે તમારા બેની વચ્ચે વેરનો ભાગ છે એ વેરનો ભાગ આ રીતે આપવો ઓછો વિથ પ્રેમ. એન્ડ હાઉ ડુ યુ જનરેટ ધ પ્રેમ? બાય આ જ્ઞાનથી, આપણી એક પોઝિટિવ દ્રષ્ટિથી, કલ્યાણની ભાવના, સંવેદતાની ભાવના, યથાર્થ વ્યવહારની ભાવના, કારુણ્ય ભાવના, ઘણા બધા શબ્દો છે, ઘણી રીતે થાય શકે છે. એટલે એ આખી આપણી અંદર એક વિતરાગતા ખુલ્લી કરે છે. હવે એ એક જગ્યાએ ખુલ્લી થઈ ગઈ ને એક જ વ્યક્તિ સાથે, તો એ આપણી અંદર એ અહિંસક પ્રેમ, એ વેર વગરનો અહિંસક પ્રેમ, એ જે ખુલ્લો થાય એટલે એ બધી જગ્યાએ કામ કરશે, આપણને હેલ્પ કરે. પછી બીજી કોઈ વ્યક્તિ કે બીજો કોઈ એવો સંજોગ આવ્યો તો ત્યાં બી આ જે વિતરાગ દ્રષ્ટિ કયો, પ્રેમ સ્વરૂપ કયો, કારુણ્ય ભાવ કયો, એ પાછું ત્યાં આવે. એટલે બીજા સંજોગોમાં બી આપણે એને હેન્ડલ કે મેનેજ કરી શકીએ. એમ કરતા કરતા બધી જગ્યાએ થઈ જાય એટલે પ્રેમ સ્વરૂપ થઈ જવાય. જે દાદા ભગવાન હતા અને તીર્થંકરો હોય, પ્રેમની કબર વેરને ખોદી કાઢશે, એ આખું થોડું આમ કહેવા માંગે છે. હાઉ, કઈ રીતે? અને વેર તો કોઈ ના કરે. વેર વધ્યું, વેર કરવું એટલે બીજા પર વેર, અને પછી વેર મલ્ટીપ્લાય. અને આ સિવાય એક બીજા રેફરન્સમાં દાદા ભગવાન બોલેલા છે કે હિંસાને અહિંસાથી જ જીતાય, હિંસાને હિંસાથી ક્યારે ના જીતાય.
હિંસા એટલે બરાબર. સ્થૂળ હિંસા તો નહીં, પણ હમ, સ્થૂળ હિંસા પણ યુ કેન સે હમ, કાયાનું હોય, વાણીનું હોય કે મનનું હોય. અને કોઈના માટે એને બતાવી દેવાનો વિચાર આવે, કોઈને બતાવી દેવું બોલું બી હું. હા, બરાબર. એને મારી મસ્કરી કરી, મારું અપમાન કર્યું એટલે મેં પણ એનું અપમાન કર્યું. તને હમ, જોઈ લે, હા જોઈ લે, હું જોઈ લઈશ તને. હમ, એટલે એ જે હિંસા છે, એ હિંસા બરાબર. કરે ને તમે હિંસા કરશો એટલે વાણી, તો એ ક્યારેય ઓછું નહીં થાય. એને આપણે આમ કર્યું ને, હવે આપણે તેને સીધો કરવો જ છે. તમે વાણીથી કે વર્તનથી એને સીધો કરો વખતે, હમ, પણ એ હિંસા સામે નહીં, કારણ કે એના અહંકારને વાગેલું છે, એટલે એ પાછો હિંસા પર ચડશે જ. એટલે હિંસા ક્યારે સામે નહીં, પણ અહિંસાથી ઓછી થાય. આપણે એક વન સાઇડેડ અહિંસક થતા જઈએ ત્યારે એ હિંસક વસ્તુ ઓછી થાય. એટલે એક બરાબર. રેફરન્સ અલગ છે, શબ્દ પ્રયોગ જુદા છે. બરાબર. અને આ પ્રેમ અને આ વેરની વાત આવી એટલે એની સાથે થોડુંક મેં કીધું વાત કરીએ. And there was ઓકે. one more જય interesting સચિન. thing. એના નીચેના ભાગમાં કંઈક એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. એક મિનિટ પાછું મૂકવું ઈ? મૂકો ને તો હું હા. હા. તીર્થંકરો બહુ ભેગા થયા. આપણે તીર્થંકરો બહુ ભેગા થયા, એટલે આપણે ઘણી બધી તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છીએ. બરાબર. એમનું સાંભળ્યું કર્યું, દેશનાએ સાંભળી, પણ કશું હા. વળ્યું નહીં. એટલે આપણને બહુ ગમ્યું, પણ આપણી અંદર એ ઉતર્યું નહીં. ભગવાનની હમ, વાણી આપણી અંદર ઉતરી નહીં. હમ, એટલે શેની અડચણો આવે છે, ક્યાં વાંધા આવે છે, તે વાંધા ભાંગી નાખીએ ને, એટલે આપણને આજે હમ, અડચણ આવે છે, વાંધા આવે છે, આમ ના થવું, વાંધો એટલે આમ ના થવું જોઈએ, ના ખોટું છે ને એવું બધું એમ. એટલે ક્યાં બરાબર. આપણે અડચણ છે, ક્યાં વાંધા, તે ભાંગી નાખવા. વાંધા પડે છે એ ટૂંકી દ્રષ્ટિ છે. See, the point is વાંધા હા. પડે છે એ હમ, ટૂંકી દ્રષ્ટિ છે. હમ, તો જ્ઞાની પુરુષ લોંગ સાઇટ આપી દે છે, એટલે જ્ઞાની પુરુષ લાંબી દ્રષ્ટિ આપી દે છે, ટૂંકીથી હમ, ઓપોઝિટ. એ લોંગ સાઇટ ના આધારે બધું જેમ છે તેમ દેખાય. એટલે આમાં અગેન ઇટ સપોર્ટ્સ ધી અપર હાફ, આ સૂત્રના ઉપરના ભાગને સપોર્ટ કરે છે કે બરાબર. આપણી પાસે ટૂંકી દ્રષ્ટિ છે એટલે આપણને વાંધા અને અડચણ પડે છે. જેમાં બરાબર. આપણે ટૂંકી દ્રષ્ટિ એટલે શું, કે આપણે કરતા છીએ અને સામો બી કરતા છે, હમ, એ ભાગ રે એટલે એને લીધે એ હમ, ટૂંકી દ્રષ્ટિને લીધે પછી વાંધા પડે છે. અને બરાબર. જ્ઞાની પુરુષ લોંગ સાઇટ આપે છે, એટલે કે તું શુદ્ધાત્મા છે, સામે શુદ્ધાત્મા છે, બે પ્રકૃતિઓ ડિસ્ચાર્જ કર્મનો નિવેડો લાવી રહ્યા છે. દેટ ઇઝ વન વે. હમ, સેકન્ડ થિંગ, કે હવે આપણે મોક્ષે જવું છે, એટલે આપણા માટે હવે ફાઇલ છે, હવે નિકાલ કરો. એટલે એ બીજી દ્રષ્ટિ છે કે જેમાં અલ્ટિમેટ આપણને આગ્રહનો અલ્ટિમેટ ભાગ તૂટી જાય. આપણો આગ્રહ અને અલ્ટિમેટ ગોલ. ભાગ તૂટી જાય, કારણ કે મારે નિકાલનો ભાગ આવી ગયો. બરાબર. મારી જર્ની સંસારમાં રાઈટ એન્ડ રોંગ નથી. મારી ઈચ્છા મોક્ષે જવાની છે. એટલે એ લોંગ સાઇડ નો ભાગ આવ્યો કે ભાઈ અલ્ટિમેટલી તો તારે મોક્ષે જવાનું છે, બરાબર. આનામાં અટકી ના જઈશ એમ, એવું કહેવા માંગે છે. લોંગ સાઇડ એટલે એ રીતે, એટલે ફાઇલ સમજીને તું સંભાવે નિકાલ કર. પછી ત્રીજી રીતે કે છે કે સંયોગો છે, વિયોગી સ્વભાવના છે, માટે એટલું બધું તું એની અંદર તન્માયાકાર ના થઈશ, બરાબર. એટલે એનું સોલ્યુશન આવશે. એટલે અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી લોંગ સાઇટ કે લાંબી દ્રષ્ટિ આપે છે, હકીકત દર્શાવે છે. લોંગ સાઇટ એટલે ધ ફેક્ટ્સ એમ. ધ ફેક્ટ્સ આર અલ્ટિમેટલી શું છે? બરાબર. અલ્ટિમેટલી આપણું શરીર, જેને આપણે હમ, ફાઇલ નંબર 1 કહીએ છીએ, હમ, અંતસ્કરણ પ્લસ બાહ્યકરણ. અલ્ટિમેટલી આ શું છે? આ શરીર બી પરમાણુનું પોટલું જ છે ને, ગેધરિંગ ઓફ પરમાણુ છે. રાત દિવસથી બધું સંકળાયેલું છે, બરાબર. આપણું જ ઊભું કરેલું પૂતળું છે. એટલે એનો નિવેડો જ લાવવાનો છે. અને ઇન્સિડેન્ટલી ફાઇલ નંબર 1 બીજી ફાઇલો સાથે સંકળાયેલી છે, એટલે એનો બી નિવેડો લાવવો પડશે. ઘણી બધી ફાઇલો હોય, 2, 3, 4, 5, 6. એટલે આ પરમાણુના પોટલો છે. તું આ અનાદિથી આત્મા હતો, અનાદિથી આત્મા છે અને રહીશ. આ હમ, ઉપરનું કવરિંગનો નિકાલ કરવાનો છે. એવી એક વેરી તત્વ દ્રષ્ટિએ એકદમ બેસિક અને ફંડામેન્ટલ સમજ છે. હવે એટલી બરાબર. બધી રહે નહીં, પણ એક સમજ છે. એટલે લોંગ સાઇડ જે કે છે, હું તમને હમ, અલ્ટિમેટ, તું ખાલી આ જન્મનું ને આ અવતારનું જ વિચારે છે. હું તો તને કેટલા અવતારો પાસ્ટ અને કેટલા ઇન ફ્યુચર નું કહું છું.
કે આમાંથી છૂટીને તો તારે ઓલી સાઈડ જવાનું છે, તારી જર્ની ને ડેસ્ટિનેશન મોક્ષ છે, તારું પરમાત્મા સુખ છે, એ ડેસ્ટિનેશન એ લોંગ સાઈટ આપે છે. એટલે આપણે ટૂંકી દ્રષ્ટિથી હા, એટલે આ મેનેજ ક્ષણિક કરીને. ક્ષણિક સુખ માટે મેઇન ગોલ ચુકાઈ નહીં ટૂંકમાં. હા, મેઇન ગોલ ચુકાય. અને સાહેબ એમાં ઇટ્સ બીજા વેરી ટ્રુ. મેઇન ગોલમાં અડચણ આવે છે, અડચણથી વેર બંધ થાય. એટલે વેર માટે દાદા કે પ્રેમ સ્વરૂપ થજે, એટલે પ્રેમથી નિવેડો લાવજે. અને લોંગ સાઈડ તારું ચુકાય નહીં, તારો મોક્ષનો ગોલ અને ઇનર હેપીનેસ ચુકાય નહીં. ઇનર હા હેપીનેસ ટુ વેઝ છે, બે રીતે છે. વન ઇઝ ફિઝિકલ, જે મોક્ષ કહે છે કે હવે મોક્ષે જવું છે, અને આ ભાવમાં અહીંયા અંદર આપણને છૂટાપણું વર્તાય, બરાબર. પ્રકૃતિ હોવા છતાં પ્રકૃતિથી છૂટાપણું વર્તાય, એ આપણો ઇન્ટરમીડિયેટ મોક્ષ છે. એટલે આ બે ગોલ લોંગ સાઈડ વાળા આપણી પાસે રહે તો ઓલું શોર્ટ સાઈડ વાળું આપણે એને મેનેજ કરી શકીએ. ઓકે, જય ટુ સચ્ચિદાનંદ વેઝ સાહેબ. બીજા મેનેજ ના, એક પ્રેમથી મેનેજ કરો અને એક લોંગ સાઈડ થી મેનેજ કરો, એવું આ સૂત્રમાં બે સોલ્યુશન્સ આપે અડચણ સામે. હા સાહેબ, બીજા પ્રશ્ન આવ્યા છે તો આપણે લઈએ. આ અનપ્રિન્ટ કરજો. બેલાબેન વસાવા, એમને હાથ હેન્ડ રેઝ ઉપર નહીં કર્યો, પણ મને ચેટમાં મોકલ્યો તો મને પ્રશ્ન છે. તો સાહેબ તમારું હા, જય કોણ છે? સચ્ચિદાનંદ. તમે જરાક વિડીયો ચાલુ કરશો કે નહીં થઈ શકે? જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો. સંભળાય છે? હા સંભળાય છે. હા, પુલિનાનંદજી, જય સચ્ચિદાનંદ. હા બોલો ભાઈ, જય સચ્ચિદાનંદ. વિજય તમે ખંભાતથી. હા બોલો વિજય. મારી પાસે મોબાઈલ છે ને, એટલે પેલા વિડીયો ચાલુ નહીં કર્યો, પણ મારે અવાજ સંભળાય એટલે નજીક રાખવું પડે ને સાહેબ, એટલે. હા, કાંઈ વાંધો નહીં, ચલો બોલો, તમારો પ્રશ્ન હા, પૂછો. આપણે અજાગૃતિ પૂર્વકની વાણી નીકળે ત્યારે આત્માની શક્તિનું લીકેજ થાય છે. તો અજાગૃતિ પૂર્વકની વાણી કેવી રીતે ખવડે? કઈ કઈ હોય ઉદાહરણ? વાણી બધી જાગૃતિ પૂર્વક નથી, તો બધી અજાગૃતિ પૂર્વક જ છે. એટલે કેવું છે, ડિસ્ચાર્જ વાણી છે ને, એટલે એ તો ફર જે એસેટમાં જેવું ટેપ કરેલું છે, આપણી વાણી જે રેકોર્ડ થયેલી છે, એ રેકોર્ડ એની મેં તે ફ્લો થયા જ કરે છે, નીકળ્યા જ કરે છે, સંજોગને આધીન. એ લોકો કે આમ બોલ્યો તો ફટ કરતું નીકળી જશે. એટલે એ અજાગૃતિ પૂર્વકની વાણી નીકળ્યા જ કરે છે. એને માટે કાઢવી નહીં પડે, એ તો બાય ડિફોલ્ટ ઓપરેશનલ એ કામ કરતી જ રહેશે. અને જાગૃતિ પૂર્વક જે વાણી છે એ આખી વાત જુદી છે, કે તમે હવે મારી વાણીથી કોઈને દુઃખ ન હો એવી જાગૃતિ રાખે, સામો અકર્તા નિર્દોષ છે, અથવા મારે મન વચન કાયાથી કોઈને દુઃખ ન હો એવી મારી ભાવના છે, અથવા કોઈ પણ હમ ન દુભાય, કોઈનું ધર્મનું પ્રમાણ ન દુભાય એવી સાદવાદ વાણી હો એવી મારી ભાવના છે, એને જાગૃતિ પૂર્વકની વાણી. એટલે એ આવું જોઈએ છે, એ પ્રકારની જાગૃતિની ગોઠવણ છે. અને એ જાગૃતિ ત્યારે હાજર હશે તો એ જાગૃતિ પૂર્વકની વાણી છે. પોતાનું માન વધે, પોતાનું ધાર્યું થાય, એની માટે વાણી નીકળે અજાગૃતિની વાણી. હા, એટલે અજાગૃતિ એક અપેક્ષા એ ખરું, અને એક અપેક્ષા ડિસ્ચાર્જમાં એવું બધું ભરેલું છે, એટલે એ રીતે નીકળે છે, ધાર્યું કરાવવા અને માન વધારવા માટે. એ કશાય વાળો ભાગ છે ને, કશાય વાળી ચાર્જ થયેલી ડિસ્ચાર્જ થતી વાણી છે. અને હવે આપણે જાગૃત થઈએ કે આ ના હોજો, ત્યારે એ છે અંદર ને, જે ચાલે છે, હા બોલો. અંદર જે ચાલે છે એ પણ અજાગૃતિ પૂર્વકની વાણીમાં આવે કે બહાર નીકળે પછી જ આવે? ના, બધું અંદર બહાર બધું અજાગૃતિ પૂર્વક જ કહેવાય ને. અજાગૃતિ પૂર્વક એટલે તમને ખ્યાલ જ નથી આવતો કે આવું બધું થઈ રહ્યું છે. અને જાગૃતિ પૂર્વક એટલે તમને તરત પકડાય કે આ ખોટું થઈ ગયું, આ ના હોવું જોઈએ. એ જાગૃતિ પૂર્વકની વાણી છે. અને જાગૃતિ થોડી ઉપર જાય તો પછી એમાં બધું ધીમે ધીમે બધું આવે સંયમ ભાવ. એટલે આના રેફરન્સમાં એક આપત સૂત્ર છે કે જ્યાં એક શબ્દની જરૂર હોય ત્યાં બીજો શબ્દ બોલશો નહીં. બરાબર છે. એટલે ટૂંકામાં પતતું હોય તો લાંબુ લાંબુ બોલવાની જરૂર નથી. આમાં કેવું હોય કે હવે નિમિત્તિક હોય. આ વાત કોઈ એવી વ્યક્તિ સાથે દાદા ભગવાને કરી હોય કે જેને વધારે પડતું બોલવાની ટેવ હોય,
એને બહુ બોલ કરવાની ટેવ હોય, એટલે હમ દાદા એને ટકોર કરી હોય કે ભાઈ એક થી બરાબર. ચાલતું હોય તો બે શું કામ બોલે છે. એટલે આ બધી વસ્તુ નોર્માલિટીમાં હોય છે, નોર્માલિટીમાં બોલવાનું, એટલે એનું અબવ નોર્મલ થઈ ગયું હોય બોલવાનો ભાગ, એટલે એને પછી ટકોર કરી હોય એક થી ચાલતી હોય તો બીજું શું કામ બોલે છે, તું આટલું બધું વધારાનું શું કામ બોલે છે, ટૂંકામાં પતાવી દે ને વાત એમ. એટલે નિમિત્ત નૈમિત્તિક છે, બેઝિકલી નોર્માલિટી સાચવવી જોઈએ. અને જેમ જેમ જ્ઞાનમાં વ્યક્તિ સ્થિર થાય એમ એની વાણી વિરામ પામતી જ જાય, એને બોલવાનું બહુ ઓછું થઈ જાય, ઓટોમેટિક. હિત મિત પ્રિય સત્ય એ સિવાયની વાણી એ અજાગૃતિની વાણી કે. બરાબર છે, બરાબર છે. વાણીના 4 પ્રકાર દાદાએ બતાવેલા છે કે વાણી આખો દિવસ એવી જ નીકળે છે, પણ હે આખો દિવસ એવી જ નીકળે છે. કેવી? હિત મિત પ્રિય હા, વાળી હિત મિત પ્રિય સત્ય એ સિવાય નહીં. એ સિવાયની નીકળે છે. હા, બસ તો આપણે હવે જાગૃતિ વધારવાની જરૂર છે. કે આ વાણી મોક્ષે જવા માટે હેલ્પિંગ નથી. એટલે પેલા જાગૃતિ વધારે એટલે ખબર પડે આટલી લીકેજ છે, પછી એના માટે શક્તિ માગીએ, આપણી સમજ ફરે. મેઇન તો આપણી જેટલી સમજ ફરશે એટલે ઓટોમેટિકલી આ વાણીના આ બધા 4 ગુણ આવી જ જશે. એટલે સમજ શું ફરી નુકસાન થાય છે મને એવું સમજવાનું. નુકસાન તો ખરું, નુકસાન બી સમજાવું, પણ વાણી આવા પ્રકારે હોવી ઘટે એ પેલા આપણા મગજમાં બેસવું જોઈએ, સ્વીકાર્ય થવું જોઈએ, સ્વીકાર્ય. દાદાએ તો કીધું હિત પિત ને, પણ મને સ્વીકાર થવો જોઈએ ને કે મારી વાણી હિતકારી હોવી જોઈએ, પ્રિય હોવી જોઈએ સાંભળવાને, મિત એટલે ટૂંકામાં હોવી જોઈએ. એટલે એ વસ્તુ મને એક્સેપ્ટ થવી જોઈએ ને. દાદા તો બોલી ગયા, હવે જે દિવસે મને એક્સેપ્ટ થશે, હા યાર બહુ બોલ કરું છું પણ થોડું ઓછું બોલેલું સારું, ત્યારે કંઈક એના પર ફોકસ વધારે થશે અને પછી પુરુષાર્થ થશે બધા. શેના માટે આટલું બકબક કરું છું, તો કે પછી આના માન વધારવા માટે. શેના માટે તારે માન વધારવું છે? પછી એ બધી સમજણો આવે. પછી એ સમજણમાંથી એ માન વધારવાને લીધે જો વાણી એક્સેસ થતી હોય તો એ સમજણ બદલાઈ જાય ધીમે ધીમે. આ તો શોર્ટમાં ખાલી રોડ મેપ બતાવું છું, બાકી ઇટ વિલ ટેક ટાઈમ, વાર લાગે. એટલે એ પછી માન વધારવા માટે શું જરૂર છે, ક્યાં જવું છે, કોનું માન, તું કોણ, સામે કોણ, માન મળીને શું મળશે, રિલેટિવ મળશે, રિયલ મળશે, સામો કરતા, તું કરતા. એટલે કેટલી બધી રીતે એને સમજાવવામાં આવે ત્યારે ખબર પડે આની જરૂર નથી. અને જયારે પોતાને લાગે આની જરૂર નથી એટલે પછી આ ના હોવું જોઈએ એવા ઊંધા આંટા મારવાનું શરૂ કરશે. હજી તો પુરુષાર્થ ત્યારે શરૂ કરશે. સમજાયું ખોટા રસ્તા પહોંચો તો સાચા રસ્તાનો પુરુષાર્થ શરૂ કરશે. અને પછી આંટા મારતા પછી એને લાગશે કે હા બરાબર છે. એટલે એ થોડું સમજણ પડી જાય કે આપણે કઈ બહુ માન માટે જરૂર નથી, તો ઓટોમેટિકલી માન વધારવા માટે જો એક્સેસ વાણી નીકળતી હોય તો ઓટોમેટિકલી ઓછી થઈ જશે. એટલે આવી એટલે રીતે રોજ 15, 20, 25 મિનિટ આની પાછળ કાઢવી પડે, ક્યાં હા આખા દિવસમાં વાણી કેવી નીકળી. હા કાઢવી પડે. તેના કારણ નીકળી એ થોડું એનાલિસિસ કરીએ અને એની સામે દાદાનું જ્ઞાન ગોઠવ કરીએ તો ઘણો ખરો ભાગ સંયમમાં આવી શકે. વાર લાગી શકે પણ આવી શકે. મેઇન વસ્તુ સમજણ જ બદલાય, માન્યતાઓ બદલાય ને આપણી. હા, કે આપણે તો ભાઈ વટ પાડવો છે એક માન્યતા છે અને આપણે વટ નથી પાડવો એ બીજી માન્યતા છે. એટલે આપણી જેમ જેમ માન્યતાઓ બદલાતી જાય તેમ એની મેં તે બધું પરિણામ દેખાતું જાય વાણી વર્તન. કંઠે એટલે તો બિરાજો દાદા હે દાદા એ પદ કહું છું એટલે રોજ. હે કંઠે બિરાજો હે દાદા એ પદ કહું છું રોજ. સારું, ઇટ્સ વેરી ગુડ. એટલે એમાં કેવું છે કે કોઈની વાણી ખરાબ નીકળતી હોય, સામાન્ય દુઃખદાયી હોય અથવા અપશબ્દ વધારે નીકળતા હોય, એ વ્યક્તિ આ વાત કરે એટલે એને એ વાત પર હેલ્પિંગ થાય. એ વાત હેલ્પિંગ થાય. એટલે દાદાનું નિધિદર્શન કરીએ એટલે બેઝિકલી ત્યાં એ તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ખાલી. કંઠે બિરાજો એટલે દાદાનું ત્યાં નિધિધ્યાસન રાખે. એટલે દાદા વાણી પર જાગૃતિ આપો, આ તો બેફામ નીકળે છે, બધાને દુઃખ થાય છે ને દુઃખ થયા પછી મને ખબર પડે છે અને પછી મારે સાફ સુફ કરવાનો ભાગ આપે છે.
એટલે દાદા કંઠે બિરાજો એટલે મને અહીંયા દેખાયા કરે, અને દેખાશે તો પછી કઈ પુરુષાર્થ ચાલુ થશે. પછી એટલે આ એને બિગિનિંગ થઈ. હા, તો બિગિનિંગ જ છે ને. અને વાણી ટેપ રેકોર્ડ છે છેલ્લું સ્ટેજ. નહીં, સી વાણી ટેપ રેકોર્ડ છે એ તો એક સામાન્ય સિદ્ધાંત સમજાવવા માટે છે લોકો માટે. આપણા માટે સમજણ અને માન્યતાઓ બદલી શકવાનો પુરુષાર્થ થયો ને ચાલુ, કારણ કે પુરુષ થયા એટલે એ ભાગ ચાલુ થાય એટલે ઓટોમેટિકલી એ વાણીનો ભાગ પર એની પરિણામ છે, વાણીનું પરિણામ. સમજણ બદલાય એટલે એની મેં તે વાણી નોર્મલ થઈ જાય. એટલે નોર્મલ એટલે એક્સેસ બોલતા હોય તો સમજણ ભૂલ વગરની. હા, સમજણ ભૂલો, હા, એક્સેસ બોલતા હોય તો સમજણ ભૂલ વગરની થશે તેથી તારો મોક્ષ થશે, એટલે એ આ કહેવા માંગે છે. હા, એટલે આ એક વસ્તુ છે. હા, એ તો સર્વાંગી અપ્લાય કરે છે, ખાલી વાણી માટે નહીં. એ વાણી, વર્તન, કસાય, વિષય બધામાં બધા અપ્લાય કરે. માટે એ તો ઓવરઓલ છે, આખું મોટું છે. અને વાણી એક નાનો ભાગ છે એમાંથી. એમાં વાણી આપણી સમજણ બધી માન્યતાઓ બધી બદલાય એટલે વાણીમાં બી અસર આવે. વાણી ધીમે ધીમે સ્યાદવાદ તરફ જાય એટલે તો દાદાએ કીધું શક્તિ માગજે તું, સ્યાદવાદ વાણી વર્તનમાં અહમ ના દુભાય, ધર્મ પ્રમાણ ના દુભાય, અભાવ તિરસ્કાર ના થાય, કઠોર ભાષા ના બોલાય. એટલે આ બધી શક્તિઓ માંગવાથી એ જાગૃતિ વધે છે, અને વધેલી જાગૃતિથી પછી તને રસ્તા મળશે કે કઈ રીતે સ્યાદવાદ વાણી વર્તનમાં તરફ જવા. એટલે હાર્ટીલી શક્તિ બી માગે તો બી એને રસ્તા તો મળે. 5મી કલમ બોલું છું સવાર સાંજ. બહુ સારું, બહુ સારું. હા, હાર્ટીલી માંગુ છું. એટલે ઘણો ફરક પડ્યો, પહેલા કરતા ખાસો ફરક પડ્યો. હા, પડે ને ડેફિનેટલી. દાદા ભગવાનના વૈજ્ઞાનિક પ્રયોગો છે. બધા હિન્દુ મુસ્લિમ ની વાત કરતા હોય તો આપણને એ વખતે યાદ આવે કે આપણે કોઈ ધર્મનું પ્રમાણ દુભાવવાનું નથી, આવી તંતીલી કઠોર વાણી બોલવાની નથી, એવું યાદ આવે પહેલા કરતા. હા, જાગૃતિ ઉત્પન્ન થાય. પરફેક્ટ. એ જ થશે. દાદા શું કે છે કે તમે આ શક્તિ માંગશો એટલે ઇસેન્શિયલી આપણે શું કરીએ છીએ, આપણે અભિપ્રાય ફેરવી નાખીએ છીએ. પેલા એ આવું બોલતા હતા બીજા ધર્મનો વિરુદ્ધ, હવે આપણો અભિપ્રાય ફરી ગયો કે ધર્મનું પ્રમાણ ના દુભાય. એટલે આપણો અભિપ્રાય ફરી જવાથી જયારે વાણી વર્તન એના વિરુદ્ધ થાય ત્યારે જાગૃતિ વધી જાય. ખોટું થાય છે, એટલે બ્રેક વાગી. એટલે જે કે છે ને ફરક પડ્યો હોય, ડેફિનેટલી ફરક પડે જ. પછી હવે માણસની કેટલી તીવ્ર ઈચ્છાથી એ શક્તિ માંગે છે એના પર આધાર રાખે, અને કેટલો તીવ્ર માલ ભરેલો છે એના પર આધાર. બાકી ફરક તો પડે 100%. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ, જય સચ્ચિદાનંદ. જય આ છે ને નીચે તમારે હાથ ઉપર કરવો હોય ને સાહેબ, તો રિએક્ટ હા. કરીને નીચે આવશે રિએક્ટ. એમાં છે ને રેઝ હેન્ડ કરીને ઓલું આવશે આઇકોન. ઈ કરો ને એટલે હાથ ઉપર થશે. તમારે મેસેજ મૂકવાની જરૂર નથી પછી. હા, ઓકે. જય હા, સચ્ચિદાનંદ. નેક્સ્ટ ટાઈમ કોઈ સવાલ પૂછવો હોય ને તો એ રેઝ હેન્ડ કરજો રિએક્ટમાં જઈને, એટલે તમને એટલે મને ખબર પડી જશે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, એ વોટ્સએપ પર તમને મોકલ્યું છે. મોકલી છે, ઉભા જોઈ લો. એક જ મિનિટ. કુદરતનો સખત કાયદો છે. હા, એક જ મિનિટ. હા, ઓકે, મળી ગયું. હા સાહેબ. પુલિનંદજી, આ કુદરતનો સખત કાયદો છે કે જેનો ગુનો તે જ અનુભવે, જેનો ગુનો નથી તે અનુભવે જ નહીં. એ જરા ફોડ પાડો ને, શું કહેવા માંગે છે? હા, કુદરતનો સખત કાયદો એટલે કે એકદમ સ્ટ્રોંગ કાયદો છે, એકદમ વેલિડ અને કે ફોર ઓલ ટાઈમ એમ ટ્રુ અને સાચું જ છે એમ કરીને, કે જેનો ગુનો તે જ અનુભવે, જેનો ગુનો તે અનુભવતો જ નથી. બરાબર છે ને? એટલે ભોગવે તેની ભૂલ જ કે છે, બીજું કઈ નથી આમાં.
ભોગવે નથી તેની ભૂલ કહેતા. બે છે. અચ્છા. હા, હવે આખું એક ધરતીકંપ આવે છે ને એક આખું સમજો 4 માળનું મકાન પડી જાય છે, આખું ભૂકે ભૂકા થઈ જાય છે, એમાં કેટલા બધા માણસો મરી જાય છે, પણ એક દિવસ પછી અંદરથી 6 મહિનાનું બાળક નીકળે છે જીવતું. તો હવે એને ભૂલ નથી કરેલી તો એને ભોગવટ આવતો નથી, અને જેને અચ્છા. ભૂલ કરી છે એ બધાને ઈજા થાય છે કે મરી જાય છે એમ. એટલે હા, એટલે એ છે કુદરતનો કાયદો છે કે જેને ગુનો કર્યો તે જ અનુભવે, એટલે ગુનાનું ફળ અનુભવે. અચ્છા. અને અને જેને નથી કર્યો તો એને કઈ થાય નહીં. એટલે અનુભવે એનો એટલે શું કે છે એમાં કહેવા માંગે ભોગવે છે? ભોગવે ભોગવે ગુનાનો ભોગવટો ભોગવે. ભોગવટો ભોગવે. અચ્છા. હા, ગુનો એટલે કર્યો હોય ગુનાનો તો એનો ભોગવટો ભોગવટો ભોગવે ભોગવે. છે. હા, હવે ઘણી વાર કે ને મચ્છર, આપણે રેલવેના પ્લેટફોર્મ ઉપર બેઠા હોઈએ, હવે તો જરા ડિસન્ટ થઈ ગયા બેન્ચીસ બધા રેલવે પ્લેટફોર્મ પર. પેલા જરા લાકડાના ને બધા હતા, તો મચ્છર કરડે કોઈને, કોને ઓલા માકડ કરડે બેન્ચ ઉપરના. હવે 4 જણ બેઠા હોય તો એકને જ કરડે કે બેને કરડે, બેને તો કરડે જ નહીં, કે મને કરડતા જ નથી. હા. એટલે એને ભોગવટો એટલે નથી. ભોગવે એની ભૂલ જ આ બધી ભોગે તેની ભૂલ જ છે. એના પર જ છે આખું. હા, એટલે એ વાક્ય જ છે. બદલીને મૂક્યું છે ને. ના નહીં એટલે હા, એટલે અનુભવ શબ્દ પ્રયોગ જરાક જુદો છે. હવે આ શબ્દ નિમિત્ત પ્રયોગ નૈમિત્તિક હા. બદલાયેલો છે. બરાબર. પુલિનાનજી, તમે કામ, ક્રોધ, મોહ, લોભ, લોભ છેલ્લે જાય એનો મને દ્રષ્ટાંત આપીને સમજાવો ને. લોભ છેલ્લે જાય એટલે એ કયા પ્રકારનો લોભ હોય? એમાં એમાં પાછા પ્રકાર હોય ને. લોભ હવે એ રીતે બધું મૂક્યું છે શાસ્ત્રોમાં, જોવા મળશે બધું, પણ હા. લોભ એટલે છે ને એ પૂતગલ પક્ષી જ હોય. પૂતગલનું કઈ અપેક્ષા હોય, પક્ષી. માન્યતા હોય, સુખ હોય, એટલે એ લોભ સૌથી છેલ્લે જાય, ચીકણામાં જ ચીકણો છે. હા. પેલા ક્રોધ જાય, પછી માન જાય, પછી કપટ જાય, ને હા. છેલ્લે લોભ જાય, એમ કરીને કે છે. એટલે પૂતગલ પક્ષી પોતાના માન્યતા પક્ષી પોતાના જ્ઞાન માટે બી હોય કે આપણે સરસ જ્ઞાનમાં છે, હું સરસ ઓકે. જાગૃતિમાં છું. બરાબર. લોભ સૌથી છેલ્લે જાય. લોભ છે. એટલે લોભના ઘણા જુદા જુદા પ્રકાર થાય ને, એનો અર્થ એ થયો ને આપણે કયા હા, થાય. એંગલ થી તમને કયા એમાં પણ લોભ. પૂતગલ પક્ષે જ હોય. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી પૂતગલ પક્ષે જ આવે ને પહેલી તો. હા, એટલે સ્થૂળ લોભ બધા એમ કે મારા પૈસા ના વપરાઈ જાય, પછી હા, મારી ઓકે. વસ્તુ ના વપરાઈ જાય, ના ગમતા મહેમાન આવ્યા તો સારો મુખવાસ ના કાઢે. એટલે એટલે આ તો પ્રકાર છે બધા એમ. એટલે આવી રીતે જુદા જુદા. ઓકે, બરાબર બરાબર. પછી સૂક્ષ્મ લોભ હોય કે કોઈને મદદ કરવાનો વારો આવે, જવા દે મારે એને મદદ નથી કરવી, એને વાણીથી કે સમજણથી. પછી લોભ એટલે શું છે? ટુ ગેધર અને નોટ ટુ રિલીઝ. વસ્તુઓ ભેગી કરવી, બધી વસ્તુ ઓકે, હોય, પૈસા હોય, પ્રતિષ્ઠા હોય, ગમે તે હોય, અને બરાબર. વાપરવું નહીં કે આપવું નહીં બીજા માટે, એ લોભ. એ લોભ. ઓકે, એ લોભમાં છે. હા, બરાબર. માનનોય લોભ હોય, માનનોય લોભ હોય. યાર એની બધા લોકો બહુ વાવા કરે છે, આપડી વાવા નથી કરતા, આપડી ઓછી થાય છે, તો એ માનનો લોભ છે. તો આપણો બી વટપડો છે બધામાં, તો એ માન વધારે મળે એના માટેનો એ પ્રયત્ન કરે તો એ લોભ. પ્રસંગોમાં વધારે એનું એનું દેખાય આપણને. કઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ આપણા ફેમિલીમાં, તારે એ વસ્તુ છૂટી પડે બરાબર. હા, એટલે પ્રસંગોમાં. એટલે લોભ, હા, એટલે આ તો પ્રકાર કહું છું, લોભનો પ્રકાર એમ. હા. માનનો લોભ હોય એમ. બરાબર છે. લક્ષ્મી છે, વસ્તુ છે, માન છે, કીર્તિ છે, બધાનો લોભ હોય એમ. બરાબર. આ છેવટે તો હા, આ ભૂતગલ પ્રત્યે જે કાંઈ બી એસોસિએટેડ હોય ને, બરાબર. એ બધું લોભમાં છે. કારણ કે પરમાણુ તમે પકડી રાખ્યા છે ને, પરમાણુ જ રિલીઝ કરવાના છે. મોક્ષે આત્માને રિલીઝ કરવો, મોક્ષે જવો એટલે પરમાણુ બધા છૂટા પડી જવા જોઈએ. એટલે પરમાણુ આપણે છોડવાના છે. બરોબર. એ રાગના જ પરમાણુ લોભમાં જાય પાછા, એવું ખરું? જે વસ્તુ આપણે રાગ હોય તે જ લોભમાં જાય પાછા. હા, ટ્રાન્સફર થાય. એટલે જેના માટે રાગ હોય એનો લોભ રહે ને. હા, બરાબર ને. હા, ઓકે. હા, ના હા, બરાબર. લોભ એટલે ભેગું કરવું, અને ભેગું કરેલું છૂટે નહીં. ને મારા મારા પણ આવે પાછું એમાં. હા, એટલે રાગ આવી જ ગયું ને અંદર. રાગ એટલે બરાબર. અટેચમેન્ટ આવી ગયું. સાચી વાત. રાગને લીધે એ બરાબર. રાગ જ છે ને, અનાદિકાળથી સંસારનો જ રાગ છે. ભૌતિક સુખમાં સુખનો જ આરોપણ હા. છે. પછી લક્ષ્મી હોય, મિલકત હોય, કે વસ્તુ હોય, વ્યક્તિ હોય,
બધા લોભના પ્રકાર જ છે બધા ના ના લોભના પ્રકાર જ. જય શ્રી જય સચ્ચિદાનંદ બધાને જય હા, સચ્ચાન જય સુરેશભાઈ, પ્રીતિબેન. મહાત્માઓ બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. રેઝ યોર હેન્ડ. હજી આપણી પાસે થોડો સમય છે, લાભ લઈએ. અચ્છા, વાંધો નહીં. હું એક કોઈનો આવે ત્યાં સુધી એક હા, આ છે ને આપતો સૂત્ર કાલે આના પર વાત થઈ હતી, પણ જરાક મારે એમાં વધારે જે 1305 જેટલું ફ્રી ઓફ કોસ્ટ છે એ બધું ફરજિયાત છે, અને 1306 આ જગતમાં કોઈ ચીજ મફત ના હોય, તમારું જ છે તે તમારી સામે આવે છે. હવે આમાં જેટલું ફ્રી ઓફ કોસ્ટ છે એ બધું ફરજિયાત છે. એમાં હવે મારો પ્રશ્ન એ છે કે આપણે જ્ઞાન લીધા પછી આ બધા સત્સાધનો ને વિધિ કરીએ, સત્સંગ એટેન્ડ કરીએ, આ બધું બધું ફરજિયાતમાં જ આવે છે ને. જે આમાંથી આપણે મરજિયાત કઈ વસ્તુ કે જેના પર આપણે કોન્સન્ટ્રેટ, આપણે એના પર પુરુષાર્થ કરવાનો? ના, સત્સંગ વિધિ ને બધું આમ તો ફરજિયાત નથી, એ આજ્ઞાધીન આપણે કરીએ છીએ, એટલે પુરુષાર્થના ભાગમાં જાય છે. તમે અચ્છા, છોકરા મોટા કરવા પડે, છોકરાને જન્મ આપ્યો એટલે મોટા કરવા પડે, ભણાવવા કરવો પડે, એ બધું ફરજિયાતમાં જાય. ફેમિલી છે, બરાબર ધ્યાન રાખવું, એ બધું ફરજિયાતમાં જાય, કમાવવું પડે એવું બધું એમ. બરાબર. એ રીતે અપેક્ષા છે. એટલે જે ના, એટલે હા એટલે મારો એટલે પ્રશ્ન સજે એટલે સજ કઈ એ રીતે? બધું મળેલું છે મફતમાં, એટલે ફ્રી ઓફ કોસ્ટ એમ. એટલે સજે સજ એમ કહેવા માંગે હા, છે, એ બધું ફરજિયાત જ છે તમારે. એટલે એકદમ રેલેવન્ટ નથી મારો પ્રશ્ન, પણ મારો પ્રશ્ન શું છે કે આ બધું જે થઈ રહ્યું છે નરેશથી, મારાથી આ સત્સંગ અટેન્ડ થઈ શકે છે, ઝૂમ હોસ્ટિંગ થાય છે, કે આ બધું ચરણ વિધિ કરીએ, સત્સાધનો કરીએ છીએ, એ બધું આપણે આમ જોવા જઈએ તો બધું ડિસ્ચાર્જ ન ગણાય? યસ અને એન્ડ નો. એમાં મરજિયાત શું કે આમાં શું આપણે પુરુષાર્થ ગહ્યો ઘટે? નહીં, તમારી વિધિ કરવાની છે તો વિધિ કમ્પલસરી મારે કરવી જ છે, તો એ મરજિયાત, એ મરજિયાતનો ભાગ છે, એ પુરુષાર્થનો ભાગ છે. હા, તમે હા, સુઈ બી જાઓ અને તમે ઉઠીને વિધિ બી કરી હા, શકો, ફોન આવ્યો, 16મી એટલે આવવાની છે. એ મરજીનો ભાગ છે આ સૂત્ર. હમ, એટલે એ મરજીનો ભાગ છે, ખ્યાલ આવો ને? બરાબર. હા, વેર યુ હેવ ડિસ્ક્રિશન એમ. પછી ઝૂમ પર તમારે સત્સંગ કરવો ના કરવો એ તમારી મરજી ઉપર છે. એટલે બરાબર. હોસ્ટિંગ એનો એમ. બરાબર. તમે ચૂઝ કરો છો કે ના ભાઈ ના મારે કરવું છે, કરવું છે, બરાબર. એટલે એ મરજિયાતનો ભાગ છે, એમાં કઈ ફરજ નથી તમારે હોસ્ટ બરાબર. કરવું જ પડશે એવું કઈ ફરજ નથી, એ મરજીનો ભાગ છે. બરાબર. એટલે એ રીતે થોડું ડિસ્ક્રિમિનેટ કરી શકાય કે હમ. ફરજિયાત ને મરજિયાત. જેમાં તમારે કરીએ જ છૂટકો, there is no choice, એ હમ. ફરજિયાતમાં આવે મોટા ભાગ. હા, એટલે આ બધી અમુક વસ્તુ મરજિયાતમાં આવે. હા, એટલે જે મરજિયાત વસ્તુ એટલે એમાં ઈ ત્યાં પુરુષાર્થ નો ભાગ રહે છે ને. પુરુષાર્થ ઈ જ મારો પ્રશ્ન છે કે ભાઈ આપણે ક્યાં વધારે પુરુષાર્થ, આપણે જે આ નક્કી કરીએ, નિશ્ચય કરીએ કે ભાઈ મારે આ કરવું છે, એ નિશ્ચય કે જે નિર્ણય લીધો હોય એ આપણે મરજિયાતમાં આવે કે એ પુરુષાર્થ છે, એ એ પુરુષાર્થમાં પુરુષાર્થ છે. આવે? બરાબર. એ નક્કી કરવું કે ના મારે વિધિ કરવી જ છે, મારે સત્સંગ હમ. અટેન્ડ કરવો જ છે, હમ. એ જે નક્કી કરવાનો ભાગ છે એ પુરુષાર્થનો ભાગ. બરાબર. સાહેબ, બીજા ક્વેશ્ચન આવી ગયા છે એટલે આપણે લઈ ગયા. શાંતિ દાદા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતાવાણી 3. આપતાવાણી 3. ઓકે. પાન 61. પાનું 61. એક બેટા. આપતાવાણી 3.
ઓકે, પાનું 61. હા. આવ્યું? બરાબર છે? બરાબર. હમ. એમાં સહેજ ઊંચું કરો. ઓકે. આત્માના ગુણ હમ. પરમેનન્ટ છે હમ. અને એના ધર્મ વપરાઈ રહ્યા છે. જ્ઞાન પરમેનન્ટ છે અને જોવું જાણવું એ ટેમ્પરરી છે. કારણ કે અવસ્થા બદલાય તેમ જોનારની અવસ્થા બદલાય છે. જેમ સિનેમામાં અવસ્થા બદલાય તેમ જોનારની અવસ્થા બદલાય છે. આ ઉપર લ્યો, ઉપર કરો. જ્ઞાન દર્શન એ તો કાયમનો ગુણ છે અને જોવું જાણવું એ ધર્મ છે. અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. અનંતા દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. હવે આમાં પુલિનાનંદજી, હા બોલો. જ્ઞાન દર્શન અને જોવું જાણવું બે ભાગ પાડ્યા. હમ. તો જોવું જાણવું એ જ્ઞાન દર્શન નથી એમ થયું? હા, એટલે એ જ્ઞાન ગુણ જે છે, દર્શન ગુણ છે, એ જયારે ક્રિયાકારી થાય છે ત્યારે જુએ જાણે છે. આંખ છે, આંખનો ધર્મ જોવું છે, એટલે જયારે એ જુએ છે, આંખનો ગુણ છે જોવું, પણ જયારે જુએ છે ત્યારે એ તેનો ધર્મ કહેવાય કે એને જોયું એમ. એવી જ રીતે આત્માનો જ્ઞાન ગુણ અને દર્શન ગુણ છે, એ ગુણના આધારે જોઈ શકે છે. એ ગુણ ના હોય, પૂતગલમાં એ ગુણ નથી તો પૂતગલ જોઈ શકતું નથી. બરાબર. એટલે ગુણ કાયમ ના હોય. અને આ શું કે એનું ફંક્શન, એમ ફંક્શન સમજો ને, ઇંગ્લિશમાં હું ઇંગ્લિશ બોલું ને, વોટ ઇઝ ધ બરાબર. ફંક્શન ઓફ આત્મા ઇઝ ટુ સી. હા. શેના આધારે જોશે? તો કે એનામાં એક કેપેસિટી હોવી જોઈએ ને, ગુણ હોવો જોઈએ ને જોવાનો. બરાબર. એટલે એ જ્ઞાન દર્શનના ગુણના આધારે એ જોવાની ક્રિયા કરે છે. જયારે ક્રિયા કરે છે ત્યારે જોવું જાણવું. શું કર્યું એને? આ જ્ઞાન ગુણે કર્યું હું તો જ્ઞેયને જોયો, એટલે એ જોવાનો બરાબર. ભાગ થયો, એટલે એ જે ક્રિયાનો ભાગ થયો કે ફંક્શન થયું એનું. શેના આધારે? કે જ્ઞાન હતું, જ્ઞાન ગુણ હતો તો એ જોઈ શક્યો. પૂતગલમાં જ્ઞાન ગુણ નથી, આ પથરામાં જ્ઞાન ગુણ નથી, તો એ ના જોઈ શકે બાજુમાં પથરો બેઠો છે કે શું છે. પણ આત્મામાં એ ગુણ છે એટલે એ જોઈ શકે છે. એ ગુણના આધારે હવે ક્રિયા જ્ઞાન થઈ રહી છે. દર્શન, બરાબર. જ્ઞાન દર્શન એટલે જ્ઞાતા દ્રષ્ટા. હા, તો જોવું જાણવું એ જ્ઞાતા દ્રષ્ટામાં આવે. હા, એ જ. આપણે એ શરૂઆતની પ્રક્રિયા આરંભ. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા થયો નથી ત્યાં સુધી જોવું જાણવું. ના, એવું નહીં. જ્ઞાતા દ્રષ્ટા હો એટલે તમે જોવો જાણો જ છો, ત્યારે પોતે જ્ઞાતા છે એમ કહેવા માંગે છે. જયારે જુએ છે ત્યારે તમે જ્ઞાતા છો. હા, બરાબર. અને જાણે છે ત્યારે જ્ઞાતા છે, જુએ છે ત્યારે દ્રષ્ટા છે. હા, બસ એવું કહેવા માંગે છે. બરાબર. બે એવા જુદા નથી, આ એક જ ગુણ, એક જ. હા, ગુણ એક જ. હા, હા, બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્ય. સર, હવે આપણે એ પૂરું કરીએ. પહેલો પ્રશ્ન નથી. એક જ મિનિટ, જોઈ લો, ચેક કરી લો. કોઈનો પ્રશ્ન નથી તો અહીંયા પૂરું કરીએ આપણે. તમે શ્રીમંત બોલાવજો, શાંતિ દાદા, તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વીતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ.
નમો આયર્યાણમ નમો આયર્યાણમ નમો વજ્રયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચ નમુક્કારો સવ પાવપનાસણો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વે સેમ મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય